ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણ હું નમું વારંવાર ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વરણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાભુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન વિચિંતે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વોપરી સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની આ શ્રાવણ માસની કથામાં હાજરી આપતા પૂજ્ય ભગતજી, પૂજ્ય લાડીલા ભાવિક ભક્તો ને ભાવથી જય સ્વામિનારાયણ. સુંદર મજાનું શ્રાવણ માસની કથાનું આયોજન. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આખા વર્ષનું તમારે જો ફળ લેવું હોય ને તો શ્રાવણ માસમાં તમે જે આયોજન કરો તો એનું તમને આખા વર્ષનું ફળ મળે એવું શાસ્ત્રમાં કીધેલું છે. તો આપણે અહીંયા વચનામૃતથી શરૂઆત કરશું. ગરડા પ્રથમનું પહેલું વચનામૃત. પ્રથમના 78 વચનામૃત છે સ્વામિનારાયણ ભગવાને. ના, 67 છે. મધ્યના 78 છે. હા બરાબર. મધ્યના 67 અને પ્રથમના 78. 100%. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન રાત્રિના સમયે પધાર્યા, દિવસે નહીં, રાત્રે. અને એ પાછી સંતોની જગ્યાને વિશે પધાર્યા. ત્યારે આ પહેલું વચનામૃતની શરૂઆત થઈ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ ઉત્તર થયો નહીં. બધાની સમજણ અલગ અલગ હોય ને. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો
અમે ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. શું કીધું? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. જે મનુષ્યની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તો તેની શાસ્ત્રમાં અધિક પ્રાપ્તિ લખી નથી, એટલે કહી નથી એમ. હવે અહીંયા મનુષ્યની વાત કરી. જો મનુષ્યને ભગવાનમાં વૃત્તિ રહેતી હોય તો ભાઈ આપણે તો રહે જ ને. આપણે તો સ્વામિનારાયણ ભગવાનના ભગત જ છીએ, એટલે આપણે તો વૃત્તિ તોડવી હોય તો એ તૂટવી કઠણ પડે. આપણે તો સહેજે સહેજે રહે. મધ્યના 49માં વચરામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સર્વ સુખના ધામ અને સર્વથી પર એવા આપ તમે અમને મળ્યા, તો તમારા સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ પડે અને જગત સંબંધી પદાર્થમાં તો સહેજે સહેજે રહેશે, એનું કારણ શું છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને એની વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં સહેજે સહેજે રહે. એને તો જગતમાં રાખવી કઠણ પડે, અને જે જગતનો જીવ હોય એને ભગવાનમાં રાખવી કઠણ પડે. એટલે આપણે નક્કી કરવાનું આપણે શેમાં છીએ. આપણે તો બધા ભગવાનના ભક્ત જ છીએ, એટલે સહેજે સહેજે રહે જ છે. રહેતી હોય તો જ આપણે અહીંયા બેઠા હોઈએ ને, નકર તો આવા ગરમીમાં ઉનાળાનો સમય અને કોણ આ મંદિરમાં આવે ને શ્રાવણ માસની કથાનો લાભ લે. અને શાસ્ત્રમાં પ્રાપ્તિ કહી નથી ને કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. મહારાજે કીધું ભગવાનની મૂર્તિ છે ને તે તો ચિંતામણી તુલ્ય છે. અને ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે. ચિંતામણી તો તમે બધાએ જોઈ હશે. આ ચિંતામણી નહીં જોઈ? એ આપણને તો મળી છે. બ્રહ્માનંદ સ્વામીને, દાદા ખાચરને, મુક્તાનંદ સ્વામીને, જીવુબા લાડુબાને જે ચિંતામણી મળી હતી ને એ જ આપણને મળી છે. પણ અત્યારે ફરક એટલો છે કે એ મનુષ્ય રૂપે ચિંતામણી હતી, અત્યારે આપણને પ્રતિમા રૂપે મળી. બાકી એમાં કોઈ ફેર નથી. અત્યારે મહારાજ બોલે છે, વાતો કરવાવાળો જોડે વાતો કરે છે, એની વાતો સમજે તો કરે છે, આપણી જોડે નથી બોલતા. તો કેમ? તો આપણે હજી એને લાયક થયા નથી. એટલે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે, અને ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે જે પદાર્થને ચિંતવે છે તે એને પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તેને તત્કાળ દેખે છે. આટલા બધા સ્વરૂપોને જો જોવાને ઈચ્છે ને તો એને તત્કાળ દેખે છે. સ્વામિનારાયણ ભગવાન કુશળ કુંવરબાઈને ત્યાં ધર્મપુરમાં પધાર્યા હતા. ત્યારે ધર્મપુરમાં કુશળ કુંવરબાએ મહારાજને કીધું, મહારાજ આ 500 પરમહંસો ના ચાલે, તમારી પાસે જેટલા સાધુ હોય ને બધાને આજે અહીં બોલાવો. મારે મોટો ઉત્સવ કરવો છે ધર્મપુરમાં, અને આ છેલ્લો પહેલો ઉત્સવ છે. એટલે મહારાજ કે સારું, તો અમે માધવદાસને મોકલીએ, એ બધાને આમંત્રણ આપ્યા હોય. તે સભામાં માધવદાસ નામના સાધુ બેઠા હતા, અને એને મહારાજે કીધું, માધવદાસ, તો કે બોલો ને મહારાજ, જાઓ બધા સંતોને હાગમટે મંડળે સહિત નોતરા આપ્યા હો. તે માધવદાસ સભામાંથી ઊભા થયા. ઊભા થઈ અને થોડી વાર બહાર આટા મારી અને 10 મિનિટમાં પાછા આવ્યા અને સભામાં બેસી ગયા. મહારાજે પૂછ્યું, કેમ શું થયું? તો કે મહારાજ આમંત્રણ આપી આવ્યો કે. એટલે આવી રીતે બીજા બધા હરિભક્તો બેઠા હતા. નવા ભગવાનનો નિશ્ચય નહોતો એમને બહુ
ખાલી ભગવાનપણાનો ગુણ હતો. એટલે એ બધાને એમ થયું કે હવે આ માધવદાસ તો 10 મિનિટમાં પાછા આવ્યા, તો એ વખતે કંઈ ચાર્ટર પ્લેનનો ને કંઈ હેલિકોપ્ટરનો જમાનો નહોતો, ઘડીકમાં જઈને કહી આવ્યા 10 મિનિટમાં. એમ ચાલીને જવાનું હતું ને ચાલીને આવવાનું હતું. તો એ લોકોને એમ થયું કે આ ટાઢા પોરનું ગપ્પું માર્યું, કે આવું બને નહીં એમ. એટલે મહારાજે પૂછ્યું, માધવદાસ તમે સાચું કહી આવ્યા? હા મહારાજ કહી આવ્યો. કે તમને મહારાજ વિશ્વાસ? મહારાજ કે મને તો વિશ્વાસ આવે છે, પણ આ લોકોને નહીં આવતો ને. તો કે એ લોકોને ન આવતો હોય તો હમણાં સાંજે જોજો, મંડળે સહિત બધા આવશે અને પૂછજો કોણ કહેવા આવ્યું હતું. અને સાંજનો સમય થયો, બધા 15 સંતોના 30 સંતોના મંડળો આવે, ધાડા આવે. એમ કરતાં કરતાં મહારાજની જોડે 4000 સાધુ હતા ને, 4000 સાધુ આવી ગયા. અને મહારાજ સભામાં પૂછે, એટલે તમને કોઈએ આમંત્રણ આપ્યા નથી ને કેમ આલ્યા એમને? તો કે મહારાજ શું વાત કરો છો, કે આ માધવદાસ કેવા આવ્યા હતા? કે ધરમપુરમાં મહારાજને મોટો ઉત્સવ કરવો છે, માધવદાસ કેવા આવ્યા હતા? કે હાલો ધર્મપુરમાં મહારાજે તમને આમંત્રણ આપીને મોકલ્યા છે અને અમે તમને આમંત્રણ આપવા આવ્યા છે. ત્યારે ઓલા હરિભક્તો જે નવા હતા ને એમથી કહો, સ્વામિનારાયણની વાત ના થાય. બોલો, અહીંયા બેઠા વાતો કરતા હોય તો ઠેઠ વિદેશમાં વાતો થાય. બોલો, એ સંકલ્પ કરે અને કામ શરૂ થઈ જાય. એટલે આ માધવદાસની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હતી. એટલે તો મહારાજે માધવદાસને કીધું, કેમ સુરા ખાચરને ના કીધું? એ જાણતા હતા આમને જો ઊભા થઈને કહેવા મોકલશું તો આ સીધા ભંડારમાં જ જશે અને ભંડારમાં જઈને લાડવાટ ઠપકારશે અને પછી મહારાજને કહેશે મહારાજ કઈ આવ્યો એમ. પણ એ જે પાત્ર અને સ્થિતિ હોય ને એને જ કહેવાય. અને મહારાજે માધવદાસને કીધું, કેમ કે એની સ્થિતિ અને મહારાજની સ્થિતિમાં કોઈ ફેર નહોતો એમ. આ સ્થિતિની વાત છે. ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી જેના હાથમાં આવે એ જે પદાર્થને ચિંતવે ને એને પ્રાપ્ત થાય. તમારા હૃદયમાં જો ચિંતામણી પ્રાપ્ત થઈ હોય ને તમારા હૃદયમાં ચિંતામણી જો બિરાજમાન થઈ હોય તો તમે જે સંકલ્પ કરો ને એ તમારે ખાલી સંકલ્પ જ કરવાનો રહે, તમારા ઓટોમેટિક કાપ થવા મળે. એવા શાસ્ત્રમાં ઘણા દાખલા છે. સ્વામિનારાયણ ભગવાને પહેલેથી જ કીધું, કેમ કે વચનામૃત છે ને પહેલો પ્રશ્ન જ કીધું કે આ પ્રશ્ન તમે સોલ્વ કરશો ને તો આ 273 તમને હાવ હેલા થઈ જાય. આ પહેલું પેપર ને પહેલો પ્રશ્ન જ ભારે છે. ખાલી એ ભારે નથી, આપણે ભારે કરી નાખ્યો છે. જો રહેવા મળે તો રહે, પુરુષ પ્રયત્ન કરે ને અભ્યાસ કરે તો એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં સહેજે રહે. એને તો જગતમાં રાખવી કઠણ પડે. આપણે સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢમાં પધાર્યા હતા. જૂનાગઢમાં ગોકળદાસ ભાટિયા હતા, બહુ આગેવાન હરિભગત. પણ એમના ઘરમાં સત્સંગ નહીં એટલે એની માં કુસંગી, આ છોકરો સત્સંગી. તે એની માં એને ખાવામાં પછી લસણનું શાક આપે અને ડુંગળીનું શાક આપે, પણ આ છોકરો ખાય નહીં. એની માને હામો પડ્યો અને સત્સંગનો વિરોધ કરતા હતા. એ તો એની માની સામું થઈ અને સત્સંગ એને રાખ્યો. તે સ્વામિનારાયણ ભગવાન જૂનાગઢમાં આવ્યા અને ગોકળદાસ ભાટિયાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા ઘરે પધરામણી ન કરો. એટલે મહારાજ કે પધરામણી તો કરીએ પણ તારી માનું કંઈ ઠેકાણું ખરું? કે તો કે બોલો ને મહારાજ શું તકલીફ છે એમ. તો કે તાર માને ઉપાધિ થાય ને. અરે મારી માને શું ઉપાધિ થાય? તમે જો મારા ઘરે પધરામણી કરતા હો ને તમે જો મારા ઘરે આવતા હો તો હું મારી માને હું ઓરડામાં પૂરી દઉં. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તારી માને પૂછજો, તારી માં હા પાડે તો અમે પધરામણી કરવા આવીએ. એટલે આ ગોકળદાસ ભાટિયાએ એની માને પૂછ્યું કે માં આપણા ઘરે સ્વામિનારાયણ પધરામણી કરે તો તમને કંઈ વાંધો? તો કે વાંધો તો કંઈ નહીં, પણ સ્વામિનારાયણે બાબરો ભૂત સાધ્યો છે. એ જેની સામે જોવે છે ને એને વળગે છે. અને જો ભૂલે ચૂકે સ્વામિનારાયણ મારી સામે જોશે ને તો મને જ ઓળખશે. અને જે લસણ ડુંગળા ખાતા હોય એને જ વળગે છે. એને જ વળગે ને, કારણ કે એને સુધારવાનો હોય એટલે પહેલાં એને વળગે. એટલે તારો સ્વામિનારાયણ મને ઓળખશે. એટલે એનો દીકરો કે માં એક કામ કરીએ, આપણે સ્વામિનારાયણ ભગવાન આપણા ઘરે આવે તો તમારે ઓરડામાં હંતાઈ જવાનું, તમારે એની સામું જ નહીં જોવાનું. તમને એમ છે કે સામું જોવે ને વળગે તો તમારે એમની સામે નહીં જોવાનું. તો કે એના શબ્દથી પણ વળગે છે. કે
તો કે તમારે કાનમાં રૂ ભરાઈ દેવાનું કે, અને તમે સ્પર્શ તો કરવાના નથી, તો તમારે આ 3 તકલીફ છે એ તકલીફ તમારી દૂર થઈ જાય. તમને ઓરડામાં પૂરી દઈએ અને બહારથી હાકળ વાંકી દઈએ કે તો એમ કરીએ કે. અને સ્વામિનારાયણ ભગવાનની ગોકળદાસ ભાટિયાના ઘરે પધરામણી થઈ અને મહારાજ ગોકળદાસ ભાટિયાના ઘરે આવ્યા. આવીને સવારમાં સંતોએ રસોઈ કરી અને થાળ જમ્યા મહારાજ. અને આ ડોશીમાં પાછળનો ઓરડો આવે ને એની અંદર ડોશીમાં પુરાણા અને ઉપરથી સાંકળ આમ વાંખી દીધી, એટલે કોકને એમ લાગે કે અંદર ઓરડો બંધ છે, અંદર કોઈ છે નહીં. પણ મહારાજ તો બધું જાણતા હતા. તે મહારાજ બપોરે થાળ જમ્યા, થાળ જમીને થોડી કથા વાર્તા કરી, પછી મહારાજ પોઢ્યા. 3:30 પોણા 4નો સમય થયો. મહારાજ જાગ્યા. ગોકળદાસ ભાટીએ સરસ મજાનું ફ્રૂટ સુધારી દીધું સ્વામિનારાયણ ભગવાનને, અને સ્વામિનારાયણ ભગવાન ફ્રૂટ જમ્યા. ફ્રૂટ જમીને મહારાજ કે ભાટિયા, આ તમારો સંકલ્પ પૂરો થયો, તમારો સંકલ્પ હતો ને અમને જમાડવાનો, એ આજે અમે તમારી ઘરે જમ્યા, હવે તમારો સંકલ્પ પૂરો થયો, હવે તો રાજી ને? મહારાજ બહુ રાજી કહે. તો હવે અમે વિદાય લઈએ. મહારાજ કંઈ વાંધો નહીં. પછી મહારાજ ઊભા થયા અને આ ડોશી, મહારાજ ઊભા થઈને હાલતા હતા, ડોશીને એમ થયું કે સ્વામિનારાયણ રૂપાળા છે, તે લાઈને એની સામું જોવું કેવા રૂપાળા છે એ ખબર તો પડે એમ. મેં ખાલી વાતો સાંભળેલી છે કે સ્વામિનારાયણ રૂપાળા છે, પણ આપણે જોયા નથી. મારે ક્યાં એની સામું જોવું છે? મારે તો પાછળથી જોવું છે ને. કે સામેથી જોવું તો વળગે, પાછળથી જોવામાં થોડા મને વળગવાના છે? એને કંઈ થોડી પાછળ આંખો છે? એને જેટલી આંખો છે ને એટલી તો કોઈને નથી. કે બોલો, દિવાલ સોસરું જોવે છે. સેમસંગવાળાએ કેમેરા કાઢ્યા તો દિવાલ સોસરા નહીં દેખાતા. બોલો S20 અલ્ટ્રામાં. અને સ્વામિનારાયણ ભગવાન તો દિવાલ સોસરું જોવે છે. એ ગોકળદાસ ભાટિયાની માને ખબર નહીં. અને આ બાજુ મહારાજ ઊભા થઈને હાલ્યા અને એની મા તિરાડમાંથી, તિરાડ જે આવે ને દરવાજાની, એ તિરાડમાંથી એની માએ જોયું. અને બરાબર એની માની જ્યાં આંખ તિરાડમાં ગઈ અને સ્વામિનારાયણ ભગવાન એકદમ પાછળ જોઈને તિરાડમાં જોયું, અને બેયની નજર એક થઈ ગઈ, અને આ ડોશીને સ્વામિનારાયણ ભગવાન વળગ્યા. કેટલા ભાગશાળી કહેવાય. નથી એને ઈચ્છા તો એ મહારાજ સામેથી વળગે છે. તમે વિચાર તો કરો. અહીંયા પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે. શું? તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારી મૂર્તિ સિવાય બીજું મને આપશો માં. આ પ્રેમાનંદ સ્વામી ડાયા કે ગાંડા? આ લોકના બંગલા માંગવા જોઈએ, આ લોકની ગાડી માગવી જોઈએ, પણ પ્રેમાનંદ સ્વામીએ આ લોકનું કાંઈ માગ્યું નહીં. ભગવાનની મૂર્તિ માંગી. કેમ કે પ્રેમાનંદ સ્વામી બહુ હોશિયાર હતા કે ભગવાનની મૂર્તિ જો ચિંતામણી તુલ્ય છે, ને ખાલી એક મૂર્તિ જો આપણા હૃદયમાં આવે ને, તો આ બધી કંઈ માગવાની જરૂર નહીં. તમે જે પદાર્થને ચિંતો ને એ પદાર્થ તરત જ હાજર થઈ જાય. અને પછી આગળ પ્રેમાનંદ સ્વામીએ બીજી વાત કરી છે કે હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામી કે આપો તમારા જનનો સંગ, જેથી કરીને તમે જો વિસરી જાઓ ને તો તમારા હરિભક્તોનો સંગ મને મળ્યો હોય ને તો પણ તમે સહેજે સહેજે યાદ આવો. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ માંગણી કરી છે મહારાજ પાસે. જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં.
મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, ઓ મને આપશો માં, મને રાખો રસિયા તમ સંગ રે, તમ પાસ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, મને આપશો માં, આપો તમારા ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, મને આપશો માં, રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. આ પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ આપશો માં. અને આ ડોશીને સ્વામિનારાયણ ભગવાન વળગ્યા. બોલો, એને મહારાજ સિવાય કંઈ ના દેખાય, એના દીકરામાંય મહારાજ દેખાય, એની બહેનપણીમાંય મહારાજ દેખાય, બધામાં મહારાજ દેખાય, જ્યાં જોવે ત્યાં ભગવાન દેખાય. કેવા ભાગશાળી હશે જે સ્વામિનારાયણ ભગવાન એને સામેથી વળગ્યા. અહીંયા લોકો પ્રાર્થના કરીને અડધા થઈ ગયા તો સ્વામિનારાયણ ભગવાન ઓળખતા નથી. અને આ ડોશીને સ્વામિનારાયણ ભગવાન સામેથી પ્રેમથી વગર આમંત્રણે વળગ્યા, પણ ડોશીથી સહન થયું નહીં. કેમ કે ડોશી પાત્રતા નહોતી ને, અને પાત્રતા હોય ને તો જ મૂર્તિ જીરવાય, પાત્રતા વગર જીરવાય નહીં. 100 ગ્રામનો ગ્લાસ પાણીનો ભર્યો હોય ને એમાં 100 ગ્રામ જ આવે. ઉપર તમે બીજું વધુ નાખવા જાઓ ને તો ઓવરફ્લો થઈ જાય, પણ ઉપર બીજું આવે નહીં. એ ડોશીની પાત્રતા નથી એટલે મહારાજની મૂર્તિ મહારાજે પરાણે આપી પણ એનાથી જીરવાણી નહીં. અને એની બહેનપણીઓને વાતો કરી, 2-3 દિવસ સહન કર્યું કે આ તો સ્વામિનારાયણ મને વળગ્યા છે કે, તો કે એમાં બીજું શું કરવાનું હોય, સ્વામિનારાયણને કાઢવા હોય તો લસણ ડુંગળીનું શાક ખાઓ એટલે સ્વામિનારાયણ નીકળી જાય. એમાં કંઈ નાની મોટી વાત નથી, કંઈ બહુ મોટી વાત નથી, તો સામાન્ય વાત છે એમ. અને એ ડોશીના કહેવાથી હમણાં કોઈ સારા બળવાળા પાસે ગયા હોય ને કે મને સ્વામિનારાયણ વળગ્યા છે, તો એ લોકો એમ કહે કે તું તો ભાગશાળી છો, અમારે વળગવા છે પણ અમારી પાસે નથી વળગતા. અને આ ઉતરતા પાસે ગઈ તે સ્વામિનારાયણ ભગવાનને હાવ ઉતરતા કરી દીધા. લસણ ડુંગળીનું શાક બનાવે અને તું જમ એટલે તારા હૃદયમાંથી સ્વામિનારાયણ ભગવાન નીકળી જશે. અને લસણ ડુંગળીનું શાક કર્યું અને એ ડોશી લસણ ડુંગળીનું શાક જમી અને સ્વામિનારાયણ ભગવાન એના હૃદયમાંથી જતા રહ્યા અને હતા એવા ને એવા કોરા ધાકોર જેવા થઈ ગયા. તે પછી ગોકળદાસ ભાટિયાને ત્યાં અવારનવાર સંતો આવતા, તે જીવબા લાડુબા આવતા, તે એના સંગે કરીને એ ડોશીને સત્સંગ થયો અને ભગવાન ઓળખાણા. ભગવાન ઓળખાણા એટલે ગઢડે આવીને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ મારે તમને એક વિનંતી છે. મહારાજ કે બોલો ને. તો કે તમે મારા ઘરે પહેલી વાર પધરામણી કરીને જ્યારે તમે મને જેવા વળગ્યા હતા ને એવા ફરીથી વળગો ને. કે હવે વળગે એમ નવરો છે કે બોલો. મહારાજ કે હવે ન વળગીએ, તો અમે કૃપા કરી હતી, હવે દાખલે કરીને પ્રાપ્ત કરો. મહારાજ જ્યારે રાજી થઈ જાય ને ત્યારે સામેથી આપણને આપી દે. તમે દાખલો કરીને જેટલું લેવા માગો ને એટલું ન મળે, પણ મહારાજ અને મોટા પુરુષ જો રાજી થઈ જાય ને તો સહેજે સહેજે તમને સામેથી આપી દે. તમારે દાખલો કરવાની જરૂર નથી. પેલું કીર્તન છે ને,
ન ગઈ ગંગા ગોદા કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપરે તીરથમાં હું કાંઈ નવા જા સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું જય રામ કહે રે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો અડાળ કડળિયા એ વાતની વાતે વાલો અડાળ કડળિયા વાતની વાતે વાલો અઢળક ઢળ્યા. બોલો નથી ગયા આપણે ગંગા અને ગોદાવરીની કાશી અને સહેજે સહેજે મળ્યા અક્ષરના વાસે. બોલો કાંઈ બાકી નહીં રાખ્યું, બધું આપણને ભગવાને આપી દીધું. મહારાજ અને મોટા પુરુષે બધું આપણને આપી દીધું, કાંઈ બાકી નથી દીધું. હવે જે બાકી રહેશે ને એ આપણી મનની આળસે કરીને રહેશે અને ભગવાનનું મહાત્મય નથી સમજ્યા ને એટલે એવી બધી તમારે ખોટો રહેશે. 23ના વચનામૃતમાં મહારાજે કીધું છે કે જેને એક લીંબુ ચૂસ્યું હોય ને એની દાઢો અંબાઈ જાય, પણ જેને ઘણા લીંબુ ચૂસ્યા હોય ને તો એની દાઢો સર્વે દાઢો અંબાઈ જાય. તો એક લીંબુ ચૂસ્યું હોય ને તો એ રાંધેલો ભાત ખાવાને સમર્થ થાય, રાંધેલો ભાત કહીએ કે, પણ ઘણા લીંબુ ચૂસ્યા હોય તો એની દાઢો અંબાઈ જાય. પછી બાફેલા મગ પણ એ ખાઈ ના શકે. કેમ? કે એની દાઢો અંબાઈ ગઈ છે. એમ મહારાજ કે મહાત્મય રૂપી જેને ખટાઈ ચડી જાય, શેની મહાત્મય? સંસારની નહીં હો, આ સ્વામિનારાયણ ભગવાનની મહાત્મય રૂપી જેને ખટાઈ ચડી જાય ને એની સર્વે ઇન્દ્રિયો અંતકરણની દાઢો અંબાઈ જાય. પછી એ કોઈ વિષય ભોગવવાને સમર્થ થતો નથી. આપણે 2-3 દિવસ વિષય આવે નહીં તો આપણને એમ થાય સારું ડૉક્ટર પાસે જવું પડશે, મને શું થઈ ગયું છે કે સારું હમણાં કંઈ સારું બધું સાંભળતું જ નથી. કેમ? એ તો આપણી ભગવાનની આપણી પર ખૂબ બોલો કોકને કહીએ કે સારું 2-3 દિવસે મને આવું થઈ ગયું છે તો બોલો કે સભામાં જવાનું બંધ કર કે તો પાછું હતું ને એવું થઈ જાય. આ પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનનો. એની સભામાં બેહો એટલે માયાની તાકાત નથી, તમે અંદર માયા આવી શકે, પણ બહાર નીકળો એટલે એ તૈયાર જ છે. પણ ભગવાનને હૃદયમાં બિરાજમાન કરીએ તો પછી માયાની તાકાત નથી. મોટા પુરુષો કહેતા કે મૂર્તિને સામે ધારો, પછી પહેલું સ્ટેપ છે સામે ધારો, પછી એ સામે ધારતા ધારતા પછી સામે ના રાખો, ધીમે ધીમે પછી એમ નજીક લાવો. જો સામે સામે રાખશો તો વચ્ચેથી માયાના ખટારા નીકળી જશે. પછી એ મૂર્તિને ધીમે ધીમે લાવો અને પ્રતિલોમપણે ધ્યાન કરો અને તમારા હૃદયમાં મહારાજને બિરાજમાન કરો. એટલે તમારું આને આ જન્મે પૂરું થઈ જાય ને તમે જેને આશીર્વાદ આપો ને એનું પણ પૂરું થઈ જાય ને તમારો વાયરો ભટકાઈને જેને સ્પર્શ થાય ને એનું પણ પૂરું થઈ જાય. એટલો આ મૂર્તિનો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાને પહેલાં જ કીધું કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. પણ ભગવાનમાં ખોટ કાઢવાવાળા છે ને, એક તો પોતે દેહધારી હોય પણ ભગવાનમાં વાતે વાતે ખોટ કાઢ્યા કરે. બોલો એક જણો ગાંડો હતો, બહુ ગાંડો એટલે આમ સંસારમાં ડાયો, અરે ભગવાનની આગળ ડાયો અને સંસારમાં ગાંડો એમ. પણ હકીકતમાં ભગવાનની આગળ ગાંડો થવાની જરૂર છે. સંસારમાં ડાયા રહો તો ચાલશે, પણ ભગવાનની આગળ જો ડાયા થાવ ને તો ખોટું પડે. તે એક જણો ડાયો એટલે હોશિયાર, બહુ હોશિયાર, અને ભગવાનમાં વાર્યા ઘડીએ ખોટ કાઢ્યા કરે કે સારું ભગવાન દરેક જગ્યાએ બાપે છે કે. બોલો ઘરવાળો ધોળો હોય તો એની બઈ કાળી હોય, એની બઈ ધોળી હોય તો ઘરવાળો કાળો હોય. બોલો ભગવાને એક જોડું હરખું ફિટ નથી કર્યું કે એનો ઘરવાળો લાંબો હોય તો એનું બઈ ઠીંગણું હોય કે અને એના ઘરવાળા મોટા હોય તો એનો ધણી ઠીંગણો હોય. કોઈ જોડામાં ભગવાને સેટ નથી કર્યું, બધી જગ્યાએ ભગવાને બાપ્યું છે. બોલો તે ક્યાં ખેતરમાં ગયો હશે તો ત્યાં ઓલા તરબૂચના વેલા હતા ને તો કે જો ભગવાને અહીંયા બાપ્યું છે કે આવડા મોટા મોટા તરબૂચ અને આવડા નાના નાના વેલા
હવે વહેલા પ્રમાણે તરબૂચ હોવા જોઈએ ને કાં તરબૂચ પ્રમાણે વહેલા હોવા જોઈએ, તો કે અહીંયાય ભગવાને બાપ્યું છે કે બોલો ભગવાને આમાંય કંઈ સુખ નથી રાખ્યું. ધીમે ધીમે આગળ વધ્યો તો પેલા વડલાના ઝાડ નીચે હૂતો થાક્યો છે બરોબરનો, ભગવાનના અવગુણ લઈ લઈને, અને બરોબરનો નીચે સૂતો અને એની નજર ઓલા પીપરના ટેટા આવે ને વડલાના ટેટા એની ઉપર પડી અને ત્યાં એ બોલ્યો કે અહીંયાય ભગવાને બાપ્યું છે કે કેમ, તો કે આવડો મોટો વડલો અને આવડા નાના નાના ટેટા કે આ તરબૂચને છે ને અહીંયા રાખવાની જરૂર છે અને આ ટેટાને ત્યાં તરબૂચની જગ્યાએ રાખવાની જરૂર છે. બોલો ભગવાને અહીંયાય બાપ્યું છે બોલો. અને આને ઊંઘ આવી ગઈ સરસ અને ઉપરથી એક ટેટું તૂટ્યું અને એના નાક ઉપર પડ્યું અને તમર ચડી ગઈ અને પછી ઉઠીને બોલ્યો ભગવાન જે કરે છે ને હારા માટે કરે છે. કે અહીંયા જો ભગવાને તરબૂચ રાખ્યું હોત ને તો અત્યારે હું જીવતો ના હોત, પણ ભગવાન જે કરે ને હારા માટે કરે છે. એટલે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. અને આ ડોશીને ભગવાન વળગ્યા પણ ભગવાન જીરવાના નહીં, કારણ કે વગર દાખરે મળી ગયા ને, દાખલો કરીને જે પ્રાપ્ત કરે ને એ સહેજે સહેજે ટકે, વગર દાખરે મળી જાય ને એ ટકે નહીં. મોટા પુરુષની વાતમાં એક વાત આવે છે, વડનગર ને વિસનગર ભાવસાર અને મોદીનો સમાજ વધુ, અને એ ભાવસર અને મોદીના સમાજમાં ઝુમખરામ નામના હરિભગત હતા. એ ઝુમખરામ વડતાલમાં સમયો હતો એટલે સંઘ બધા વડતાલ જતા હતા. એટલે વડતાલ જતા હતા અને એ ઝુમખરામને કરિયાણાની દુકાન અને એના માનો એકનો એક એ દીકરો, એવું શાસ્ત્રમાં લખેલું છે. અને વડતાલ જતા હતા એટલે સંઘમાં જોડાઈ ગયા. સંઘમાં જોડાઈ ગયા અને વડતાલ પહોંચ્યા લગભગ 9:30 રાત્રે 9:30 થી 10 વાગ્યાનો સમય. એટલે મહારાજે કીધું પહેલાં ઠાકોરજી જમાડે આવો પછી આ બાજુ આવો. એ ઠાકોરજી જમાડીને પછી આવ્યા બધા, તો લગભગ 9:15